વડોદરા જિલ્લાના સિનોર અને માલસર ખાતે નર્મદા નદીના દશામાની મૂર્તિઓનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું। દશામાના વ્રતની પૂર્ણાહુતિના દિવસે મોટી સંખ્યામાં માય ભક્તો નર્મદા નદીના કિનારે ઉમટી પડ્યા। દશામાના વ્રતને લઈને માય ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। દિવાસાના પવિત્ર દિવસથી શરૂ થયેલા દશામાના વ્રત દરમિયાન ભક્તોએ 10 દિવસ સુધી ઉપવાસ અને માતાજીની આરાધના કરી। સિનોર સહિત આસપાસના વિસ્તારોમાં દશામાની સ્થાપના કરી ભક્તોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા। દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થયા બાદ અંતિમ દિવસે માય ભક્તોએ રાત્રિ જાગરણ કરી માતાજીની પૂજા અર્ચના કરી અને સિનોર અને માલસર ખાતે નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં રિપીટ। ત્યારબાદ વહેલી સવારે સિનોર અને માલસર ખાતે નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા। ઢોલ નગારા અને માતાજીના જયઘોષ સાથે ભક્તોએ દશામાની મૂર્તિઓને નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરી। અમે 10 દિવસ દશામાનું વ્રત કરીએ છીએ અને બધા છોકરાઓ અને બધા જ વડીલો અને બધા ભેગા મળીને વ્રત કરે છે। ઘરમાં સુખ શાંતિ અને એનો માહોલ બની જાય છે 10 દિવસ, અને માતાજી 10 દિવસ બધાને દુઃખ લઈને સુખ આપે છે, એટલે અમે માતાજીના વ્રત કરીએ છીએ। ક્યાં વિસર્જન માટે અને અમે હમણાં નર્મદા કિનારે દશામાના વિસર્જન કરવા આવે છે માલસર। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર।